दया करी मोहे दान मा दीजिए। गुरु मारा हरे रस अमृत स्वाद। गुरु बिन पार लहे जो नहीं, भव जल दुख यति। नाव चलावे नाम का सहज होई मन थी। सदगुरु मारा जीवन मणि तन मन के आधार। दया सागर देवता करुणा नाज भंडार। गुरु बिन घोर अंधियारो, भ्रमणा क्यों नव भांगे। दिक दिक हिंदू मुसलमान ने सुनो जोगी ने वैरागी। नहीं विद्या नहीं बाहुबल अने नहीं खर्चन कोई दाम। मोहे समपतित को तुम पच राखो ने महाराज। जलीने चमकारे मोतीड़ा रे परावाने। जोत रे
થઈને તમે એ આવી જાવ મેદાન માને એ જાણી લ્યો આ જીવની એ નિર્મળા થઈને તમે આવી જાવ મેદાન માને એ હવે જાણી લ્યો ને જીવનની જા જાતિ રે વિજાતિની હે જુગતી રે બતાવને એ બી બે પાડી દઉં એ બીજી ભાષો જાતિ રે વિજાતિની હે જુગતી રે બતાવને એ બી બે પાડી દઉં એ બીજી ભાષો ચમકારે મોતીડા રે પરાવવાને એ જ્યાં પિતાના અંધારા થાય જોત રે જોતામાં હે દિવસ વયા ગયાને એ 21,000 સસે કાળ થાય જોને આવી જાણ્યા રે જેવે પાનબા એ જાણ છે ને એ અધૂરિયાને નામ જાય જાણ્યા રે જેવી આમાં એ જાણશે પાનબાઈ એ અધૂરિયાને નામ જાય
અટપટો ને એ આટી મેલ્યો તો હમ જાય ગુપત રે ચનો રે ખેલ છે આ અટપટો ને એ તમે આટી મેલો હમ જાય વીજળીને ચમકારે મોતીડા રે પરાવવાને એ જ્યાં ઓચિતાના અંધારા થાય જોત રે જોતામાં હે દિવસે હોયા જ્ઞાને એક 20,000 દસે કાળ ખાઈ ગયો ને રે બ્રહ્માંડમાં હે વ્યાપક ગુરુજીને એનો દેખાડું તમને દેશ પિંડ રે બ્રહ્માંડમાં વ્યાપક ગુરુજીને એનો દેખાડો તમને દેશ ગંગા રે સતી કરીને એ બોલ્યાને એ જ્યાં માયા નહીં લવલે આ વીજળીને ચમકારે
ગરાસિયાની દીકરી સમઢિયાળા મોજારજો ને આવા મહાપુરુષ કળહ સંગ બાપુને ગંગા સતી પાકી ગયા છે. પગની પેની પણ નજર ના આવે એટલો મલાજાની અંદર જીવન વ્યતીત કરનારી સમયની આ વાત છે ભાઈઓ. પણ વેદનો અર્ક પીરસી દીધો. હે ભક્તિ પદને નક્કી કરવા માટે જે આખું જગત જંખે છે એ ખોજ કરવા માટે મનન કરે છે, ઘણા અભ્યાસ કરે છે, ઘણા રીતે ઉપાયો અત્યારે હાલે છે. પણ આ રઝમો પ્રાપ્ત કરવો, સંતોએ માહિતી, જ્ઞાન, શાસ્ત્ર, પુરાણો અને વાણી વિલાસ દ્વારા એનો માર્ગ અનુભૂતિનો રજૂ કરીને આપણા માટે બતાવ્યો છે. શું કીએ હે? ભજન તો આખું જગત કરવા મથન કરી રહ્યું છે ને કરી રહ્યા હોય છે, ના નથી. કોઈ હાથમાં માળા ધારણ કરી છે, કોઈ ઉપવાસ કરે છે, અનંત પ્રકારના ઉદ્યમ કરીને ઈશ્વરના શરણે જવાનો ઉપાય કરે છે. કોઈ માળાને કોથળીમાં નાખીને ફેરવવાનો ઉપચાર કરે છે. પણ જે જગતે ન જાણી શકે એવું ગુપ્ત સ્મરણ જેને સદગુરુ સંતે આપ્યું એના માટે આ જ્ઞાન કથવામાં આવ્યું છે. ઉગારામ બાપા જેવા પુરુષ કહે છે, ગુપ્ત સ્મરણ મારા સદગુરુ સંતે આપ્યું, જેનાથી આત્મા ચીનો મારો જોને હું કોણ છું. જેને આત્મા પરમાત્મા આપણે કહીએ છીએ એનો અનુભૂતિ મને સદગુરુ સંત હીરસાગર બાપા રાજકોટમાં મળી ગયા, એને આ અનુભૂતિ કરાવી દીધી. આત્મા તો આખું જગત કહે છે, પણ જીવ મટીને જીતુડી બન્યો નથી, કોઈ જીવ દિશા ફરી નથી. માટે આવું ગુપ્ત ભજન અનંત ને અપાર મહાપુરુષો પાકી ગયા, જેના નામની ધજાઓ ફરકે છે, જેને આપણે બધા ઓળખીએ છીએ. થઈ ગયા છે એટલે વિશ્વાસ પણ બંધાણો છે. પણ કઈ કમાઈ કરીને વયા ગયા અને ક્યું ભજન કર્યું એ કોઈ સદગુરુનો બાળક સમજે. આવા સમર્થ સત્તાધારી મહાપુરુષોએ નાના એવા બાળકને રમૂજમાં અમુક જ્ઞાન કથીને આપી દીધું કે ગાંડા, પ્રહલાદે ભજન કર્યું હું તને આપું, ધ્રુવે ભજન કર્યું ઈ પદ હું તને પરખાવું, અમરીશે જેની હૈદ વટાવી દીધી, શરીરના કટકા કરવા માટે તૈયાર થઈ ગયો, પણ કયા પદને નક્કી કરી? ભક્તિ પદ. જેના નામના ડંકા વાગે છે, જેને તમે આશ્રમ તરીકે ઓળખો છો, જગતમાં જેનો જય જયકાર થાય છે, એને ઈ ક્યું ભજન કર્યું? એ ભજનનો રસ સદગુરુએ પરમાત્માએ કૃપા કરીને આપણા જેવા સામાન્ય મનુષ્યના હૃદયમાં એ નિજ સ્વરૂપનું ભાન કરાયું. હે એના ભજનની ઓળખાણા ગંગા સતી ગરાસિયાના દીકરી કહે છે, વીજળીને ચમકારે મોતી પોરોય. એટલે આંજવાળામાં એમ એટલે વડીલો ઉઠીને એમ કે આકાશમાં વીજળી થાય એના ચમકારે ગંગા સતીએ મોતી પોર્યું છે. વાટ જોઈને બે થાળીમાં મોતી લીએ, હાથમાં હોય ધારણ કરે. કેદી વીજળી થાય ને એનો ચમકારો થાય ને મોતી પોરવી દેવું એ અશક્ય છે. પણ કેવી રચના સંભળાવી દીધી અને કેવી જુગતીથી આ જ્ઞાન કહે છે કે ઈ વીજળી નહીં, આકાશમાં બે પલમાં અલ્પાઈ જાય એ વીજળીની હું વાત નથી કરતી. અટાણે તો વીજળીનું સંશોધન થઈ ગયું. નહોતા તો ફાનસ પેટાવતા, દીવા કરતા અંજવાળા માટે
કે હમણાં છોકરા વાળોનું ટાણું થઈ જાય છે, ફાનસનો ફોટો સાફ કરી નાખો. અટાણના આ બાળકો જુવાનિયા નાના નાના ભણ્યા છે અને ફાનસનો ફોટો શું કહેવાય એ નથી ખબર. મારો ઈ શું કહેવાત પીશ. કારણ કે અંધારું થયા પેલા અંજવાળું પ્રાપ્ત કરવાનું, ઘરમાં અંજવાળું કરીને રસોઈ પાણી કરીને પ્રસાદ ગ્રહણ કરવાના ભાવથી. પણ આ કાયામાં 24 કલાક વીજળી હાલે એની વાત કરે. 21,600 શ્વાસ આદે દમ ને કદમ એટલે શ્વાસ ને ઉશ્વાસ, જેના થકી આ શરીર હાલી રહ્યું છે. અને ઈ લાઈટ વહી ગઈ એટલે વાત પૂરી. પેલા જમવા બેઠા હતા ને લાઈટ વહી ગઈ, લે એમાં કઈ વાટ જોવે હે? વેવાયું વાત કરતા ને લાઈટ વહી ગઈ એટલે મશીન પડી ગયું, લીયો હેટેક આવી ગયો, લાઈટ અટકી ગઈ. કે કઈ નખમાં રોગ નહોતો ને કઈ કાયા પડી જે લાઈટ વહી ગઈ. આ લાઈટમાં તો મીટર ભરે એટલે બિલ ચડે હે, અને આ લાઈટમાં ઉલટી વાત ગંગા સતી કહે છે. આમાં રીડિંગ ચડે છે અને આમાં રીડિંગ ઓછા થતા જાય છે. બાપા આનું મીટર ઉલટું છે. માવતર રાજી થઈ ગયા હવે કે છોકરો 20 વર્ષનો થઈ ગયો, 22 વર્ષનો થઈ ગયો, પણ 22 વર્ષ ઓછા થઈ ગયા. એ અજ્ઞાનતામાં ખબર નથી આટલું જીવન વયું ગયું. આમાં રીડિંગ ઉલટા હાલે. માટે આ 10 દરવાજા એના બંધ કરી દીધા. મન કી રહી ગઈ મનમાં જો ને મનની મનમાં રહી જાય. માટે ગંગા સતી જેવી જય મહાન સતી કીએ છે કોઈ સદગુરુના શરણે જઈ. અને આ શ્વાસ ઉશ્વાસ જે વીજળી હાલી રહી છે એમાં મોતીનું પોરવણું કરવાની ઓળખાણ કરી લે તો તારું જીવન સુંદર બની જાય, પ્રતીતિ થઈ જાય. એ શ્વાસ ને ઉશ્વાસ વીજળી હાલે હે. નામ રૂપી મોતી પોરવ કીએ છે, સુરતા રૂપી સોય અને પ્રેમ રૂપી ધાગો. આ એનું ઝીણવટપણાનું જ્ઞાન કીએ છે. એ વીજળીને ચમકારે મોતી પોરવી લે એટલે શ્વાસ ને ઉશ્વાસમાં. આ દમકદમના દોર ઉપર પણ ચડી જા બંદા, આ જીવન બાપા કીએ છે. અટળ હવે પદ પાઈ જો ને દાસી જીવન સંત ભીમના ચરણા. આ તો કોક ને દિયા હે સમજાય, બધાઈને નહીં, આખા જગતને નહીં. કોક ને કોઈ સદગુરુના બાળકને દિયા હે સમજાય. એને પણ દમ ને કદમ એટલે શ્વાસ ઉશ્વાસમાં આવી જા. સુરતા ગુરુના જ્ઞાનમાં નુરતા હે નિશાનમાં. મન રાખો પ્રાણ જીવનમાં. આ વિલાયત કે હે. માટે તારી દ્રષ્ટિ સુરતા રૂપી કેન્દ્રિત બનાવવાનું સાધન પ્રાણમુખ મન બનાવી દે. પ્રાણમુખ બનાય તો મન એનું મમત્વ રૂપી ગાંઠ બધે પડી ગઈ છે એટી મેળે જ ગળી જાય, મન જ મટી જાય. માટે વીજળીને ચમકારે આ મોતી પોરવી લે. નકર ઓચિતાનું અંધારું થાય જો ને નકર કઈ લાઈટ વહી જાય કાંઈ વાર લાગે એમ નથી. કાલે સવારે નાના નાના રખડતા હતા, બે કહેવાની ખબર નહોતી. જીવનમાં કંઈક પાછું વળીને જોવાની જરૂર છે હો, ભાગમ ભાગ કરવાની જરૂર નથી. હળિયા કાઢે જીવ થાકી જવાનો છે. નિરાત મન કર્મ વચનથી કલ્પનાના વાદળને ટાળીને પાછું વળીને જોને પાછલું જીવન ઉપર નજર કરી. અને આવા સમર્થ પુરુષ મળ્યા પછી મારું સાધન શું બન્યું, મારા ચિત્તની એણે વણજ શું કરી નાખી, એ મનન કરવાની જરૂર છે. નકર તો જિંદગી ભર ધંધો પાણી કરીને સમય પૂરો થઈ જાય છે બાપા. એમાં અનંતને અપાર આવ્યાને વયા ગયા જેનો જગતમાં પતો નથી. પણ આ મોતી જેણે પોરવી લીધું
એને જગતમાં કાયમ માટે યાદ કરે છે. જોત જોતામાં આ શ્વાસ ઉશ્વાસ હાલ્યા જાય છે, ખાલી દિવસ વયા જાય છે. 21,600 આખા 24 કલાકના જે શ્વાસા હે એ કાળના મુખમાં જાય છે. એક શ્વાસ જાત है 3 लोग के मूल जो ने पण बापा किए है. कहना सो कह दिया बजा कर ढोल जो ने. હું તમને ઢોલ વગાડીને કહું છું, વિશ્વાસ ગયેલો પાછો આવશે નહીં. માટે કોઈ બ્રહ્મનિષ્ઠને શ્રોત્રી સદગુરુના શરણે જઈ અને આ શ્વાસ શ્વાસમાં કીર્તાર વસે હે. તારા ઘટમાં એટલે ક્યાં ઘટમાં? શ્વાસ ને ઉશ્વાસ રૂપી. એમાં કેવા સ્વરૂપે પરમાત્મા રહે છે? શબ્દ બ્રહ્મ સ્વરૂપે. આ એનું ઓરિજિનલ સ્વરૂપ છે. એમાંથી ઉમા ભગવાન શેષાઈ નારાયણના અવતાર પછી અવતાર થયા જ રાખે છે. કેમ થાય છે? એક સોમ ફાટીને નવખંડ ગયા. આ સોમ પદમાંથી જ આ સૃષ્ટિની રચનાથી ને તારી ઉત્પત્તિ થઈ છે. ઓમકાર થકી અવતાર આવ્યો છે, પાંખું છતાં ઉડતો નથી. કાયમ ભેળો રહીને કોકીરા કરે, જેને જન્મ કે મરણની ખબર નથી. હે નાથ નિરંજન, તેરા ઘર તો અકળ છે, આમાં કોક કોક પોચા મથણા મથી મથીને. આ ટીવીમાં કેટલી સિરિયલો આવે છે, કોઈ રોવે છે, કોઈ બાજે છે, કોઈ કંકાસ કરે, પણ એનો ખેદ આપણને નથી. કાં ખબર છે કે હકીકતમાં નાટક ભજવાઈ રહ્યું છે. કોઈ મરતો નથી, કોઈને મારતો નથી, કોઈ રોતું નથી, બધું ખોટું છે, પણ સત્ય દેખાડે હે ને, એમ જ આ જગત છે. હકીકતમાં તો એનો ચલાવનારી પુતળીને ખેલ બજાવનાર સોહમસ્મી પદ છે. માટે જોત જોતામાં આવા દિવસો વયા ગયા. 21,600 ને કાળ ખાઈ જો ને 21,600 શ્વાસ ને ઉશ્વાસ કાળના મુખમાં વયા જાય છે. આવું ગુપ્ત સમરણ સદગુરુએ આપીને શ્વાસ ઉશ્વાસનું રટણ આપ્યું. અને એમાં આ કલાકાર ભાઈઓ વગર આમંત્રણે હજારો માણા ભેગા થઈ જઈને કેવું સંગીતમાં ગાય છે. પણ એને ભજનને સંત મહાપુરુષોને ઈશ્વર અરે કાંઈ લેવા દેવા નથી. બસ વરસાદ, રૂપિયાની નોટોનો વરસાદ વરસતો હોય એની માથે. જા શરીર ખરાબ થાય, ગળું બેહી જાય, નહીં નવી સમાજ એને બોલાવતોય નથી. એટલે કીધું વાણી ખાણી ના પહોંચે, નો પોસે કોઈ કામણ કામા. સદગુરુ મારા વચન સ્વરૂપે ઉસકા નામ હે અનામા. એ અનામી નામની ઓળખાણ કરીને આવું ગુપ્ત ભજન જેને પ્રાપ્ત કરી લીધું, અને આ વીજળીને સમકારે જેને મોતી પોરવી લીધું. પરોમણું કામ કરતા કરતા બેનો દીકરીઓ ઝપટથી કામ આટોપીને પટ દઈને વાતો કરતા કરતા બેહી જઈને પોરવણું કરવા મળે. કાનસુખીની આંગળીયું એની સુરતા કેળવાઈ ગઈ છે. પટ દઈને મોતી લઈએ ને પોરવતી જઈને વાતો હોત કરતી જાય. 4-6 મહિનામાં ચાકળો બનાવી દે અને ટીંગાડે. તેની બેનપણીઓ કે કેદી પોરવી લીધો? કે બસ કામ કરતા કરતા. એને એમ ન કીધું કે ફલાણે ઠેકાણે એકાંતમાં વાસબેન કોઈ નહોતું તેમ મેં પોરવી લીધું. જોઈ એવી વ્રતિ કેળવાઈ જાય તો ધંધો પાણી કરતા કરતા આ લક્ષ્યને સાબિત કરીને વીજળીને ચમકારે જેને મોતી પોરવી લીધું. પછી 50 માણસો સંબંધી બેઠા હોય, એની અરે વાતો ચીતું થતી, પણ તારી જો સુરતા કેળવાઈ ગઈ હોય તો તારી દ્રષ્ટિ એકાગ્ર બની શકે છે. વાતો ચીતું થતી હોવા છતાંય, આ હોકારો દેવા છતાંય એમાં એ પડતો નથી કે એ વાત અશક્ય છે. તો તમારી નજરે તમે જોઈ લ્યો, સુંદર મજાની 10-12 લાખની ગાડી ડ્રાઇવિંગ કરતો હોય પુરુષ, વાતો ચીતો કરતો જતો હોય, ક્યાંય દ્રષ્ટિ ફેરવતો હોય, છતાં સુરતા એની ક્યાં લાગી ગઈ છે? રોડ ઉપર. હાવકારો દિયે છે છતાંય, અબ દેવા છતાંય
સુંદર મજાની ગાડી ચલાવે, કાંઈની સુરતા વિશેષ જે સુરતા હશે ત્યાં લાગી ગઈ છે. આવી વ્રતિને જેણે કેળવી લીધી, પણ એને કેળવા માટે આ અભ્યાસ તો ઋષિ મુનિઓનો કીધો. આણે ગંગા સતીએ બહુ દુર્લભ. હે, આ લક્ષ્યને હાંસલ કરવા માટે સાધન શું કરવું પડે? નિર્મળ થઈને તમે આવી જાઓ મેદાનમાં. જાણી લ્યો જીવની જાત છો ને. મન નિર્મળા બનાવીને કોઈ સંતના સમાગમમાં જઈને જે અજ્ઞાનથી ભરેલું મન હતું, પ્રપંચને વરેલું, એ મનને જ્ઞાનમાં ખૂબ રગદોળ્યું, લાગી જ રાખ્યો, અભાવો આવવા જ ન દીધો. મન ના પાડવા છતાંય ધરાહાર એને ન્યા જ બેહાડ્યો. આવો પરિશ્રમ કર્યો. મનને જ્ઞાન સોહાય જ નહીં, પ્રિય નથી. એ તો વિષયો ઉપર આસક્ત છે, કાયમ માટે એને વિષયો પોષાણ છે, સત્સંગમાં નહીં. તરતર મન ના પાડી છે, નથી જાવું. આ તો હોરાભાઈ બહુ કીધું છે, જરાક જમી આવીને કલાક વાર બેહી આવી, બાકી તો મેં સાંભળીને મારું મન કંટાળી ગયું છે. એ ન રંગાય. મનને એ ગમતું જ નથી, એને પ્રિય જ નથી. એ વિષયો પર આસક્ત છે. આ કોઈ વ્યવહારિક ભક્તિ કરવા માટે ભેગા નથી થયા. આ તો પોતાનું જીવનનું સાર્થક કરવા માટે, બે બોલ જો જીવનમાં ઉતરી જાય તો કામ થઈ જાય એના માટે હશે. અમર બોલ મારા ગુરુજી આપ્યો, થાન દ્વારા મને વચને થાપ્યો, થાપી દીધો. પોદળો લઈને બાય હાલતી હાલતી પોદળો લેતી ગઈ. ઘીરે જઈને એક બાજુ વાડામાં આમ કરીને આમ થાપો માર્યો, પોદળો નામ મટી ગયું ને સાણું થઈ ગયું. 5-25 પરબ્રહ્મ સે ઉપજે સાણા હોય સમજી જાવે. સર્વ પ્રકૃતિનો નાશ કરીને આ પ્રકૃતિને નિષેધ કરીને તત્વસારને જેને સમજી લીધા, એનું રૂપ ફરી ગયું. જાતિને વિજાતિની જુગતી બતાવી દઉં, બીબે પાડી દઉં બીજી ભાત જોને. રંગ ઉપર પ્રપંચને વરેલું મન હતું, એનો આબેહૂબ રંગ ચડી જાતા, જાણે એ માણસ જ નહીં. એમ ઇતિહાસો આપણા કે જેસળ જાણે એ નહીં જ. જાદરા જેવો માણા એ નહીં જ જાણે મેપા બાપાનું મળવું થતા. વિશામણ બારવટીઓ જાણે એ નહીં જ. સદગુરુ સંત આપા ગોરખનું મળવાનું થતા રંગ ચડી ગયો. આ એની નિશાની. આપણે સત્સંગમાં જઈએ, ઉજાગરા કરીએ, 5-25 રૂપિયાનું ખર્ચ કરીને પંથ કરીને આપણામાં જો કાંઈ ફેર ન પડતો હોય તો એ નક્કી કરાવે છે કે રંગ ચડ્યો નથી. એ એમનેમ જ છે. આ એની અંધાણી છે એટલું તમારે નક્કી કરી લેવું. આ એનું માપદંડ છે, એમાં કાંઈ ફેર નહીં. માટે જીવનની કળા જેની ફરતી ગઈ દિને રાત, એને આબેહૂબ સત્સંગનો પ્રભાવ, શબ્દનો અસર થઈ ગઈ, નક્કીપણું કરાવે છે. એટલે નિર્મળો થઈ સંત શરણે જઈ અને મનને એમાં રગદોડજો ને ધોતા ધોતા ઉતરી જાય તારા હૃદયાની ખોડજો ને. હે માટે જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણિયા, થઈને જાકમ જોડજો ને હૃદય કમળમાં ભાવ પ્રગટાવી દે. જો મન નિર્મળ હોય, જો મન શીતળ હોય તો પછી જગતમાં જીવન વેરી નથી કોઈ આપણું. ઈ ભલે ને ગમે એમ કરે, તું હકીકતમાં સાચો છો ને પછી જખ મારે. ઈ ગમે એવા દાવ પર અજમાવા છતાં એ તારા સામે આવે એટલે વાત પૂરી થઈ ગઈ. સત્યનો પ્રકાશ એટલો છે. માટે નિર્મળ થઈને આવી જા મેદાનમાં. જાણી લે આ જીવની જાત, તું જીવ નથી શિવ છો. કોણે કીધું? સદગુરુ સંતે. તારું ઈ સ્વરૂપ જે દેખાય છે એ તું નથી જ. ફલાણી જ્ઞાતિનું આ શરીર, ફલાણું નામ, એ બધું ખોટું છે. જાતિ વિજાતિની જુગતી બતાવી દઉં, બીબે પાડી દઉં બીજી ભાત જોને. પ્રેસમાં હાલી ગયેલું કાગળનું બટકું 500 રૂપિયાની ચોક
સિક્કો લાગી જતા એ કાગળનું બટકાની કિંમત 500 રૂપિયા થઈ ગઈ. નકર કાગળ જ છે, ભલે ઊંચા માયલો કાગળ વાપરતા હોય છીએ, પણ કાગળ છે એમાં તો ના નહીં ને. પણ ગવર્મેન્ટનો સિક્કો લાગી ગયો બાપા. હવે એને કોઈ કાગળ ન કીએ, નોટ. અને એની હાચવણી કેટલી ખબર પડી ગઈ. 500 રૂપિયા ભાઈ પત્ર પાકેટમાં હરકે હંકેલીને રાખી દઈએ, ઘડી ઘડી આમ કરે લે. અને ખુમારી કેટલીક મારી પાસે 500 ની નોટ છે અટાણે, એમ સતવચન સિક્કો મારી દીધો. તું સોહમ અસ્મી સોઈ પદનું ભાન કરાવી દીધું. આ જાતિ વિજાતિની જુગતી બતાવી દો, બીબે પાડી દો બીજી ફાયત ચોને. તું એ ત્રણેય કાળમાં દેહ નથી. દેહ જન્મે દેહ વધે, દેહ નક્કી મરશે. હે માટે તું ત્રણેય કાળમાં દેહ નથી. બચપણમાં, જુવાનમાં ને વૃદ્ધાવસ્થામાં ઈ કોઈ તારું સ્વરૂપ નથી. દેહ વૃદ્ધ થાય ગાંડા. બાળક શરીર હોય છે, જુવાન શરીર હોય છે. આત્મા જુવાન નાનો મોટો ઈ વધે ઘટે જ નહીં. જ્યાંથી જેમ છે એમનો એમ જ છે. ઈ વધે ઘટે નહીં વાલો છો ને. જ્યાંથી જેમ છે એમ એવડો એવડો જ છે. એની ઓળખાણ કરવા માટે આ વીજળીને સમકારે તું મોતી પોરવી લે. શ્વાસને ઉશ્વાસની અંદર દ્રષ્ટિ કરી લે. આ ઝીણામાં ઝીણો અભ્યાસ સદગુરુ સંતે આપ્યો, અને હરેક મહાપુરુષો એ જ અભ્યાસ કર્યો. અટાણે શિબિરું ભરે તો હું એ નથી થતી. એટલું તો આપણે વિચાર કરીને સબરી કઈ શિબિરમાં ગઈ બિસાડી? ભીલની ડોશી કઈ શિબિરમાં ગઈ હતી? નરસિંહ મહેતા ક્યાં શિબિર ભરવા ગયા હતા? વેલા બાપા ક્યાં શિબિર ભરવા ગયા હતા? જલારામ કઈ શિબિરમાં ગયા હતા? ભોજા બાપાની. આ પસલેલ મનને તું પાસેરું વાર તો રોમે રોમમાં રંગ લાગી જાવે. હે જલારામ આવી કોઈ રદિયામાં હોળી મસાવે. જેણે કીધું એની પાસે જવાબ હશે, બાપા મારું મન એકાગ્ર નથી બનતું. ન્યા જા. તમે કયો એ વાત સાચી છે. તમે કયો એ વાત બનતી હશે, રોમે રોમમાં રંગ લાગતો હોય છે, પણ મારું મન એકાગ્રતાને પ્રાપ્ત નથી કરતું. માટે શું કરવું? મનને પ્રપંચ રહિત બનાવવા માટે સંતનો સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી. ઈ સજન કેરા સંગમાં પ્રગટે પ્રેમની હોળી. પ્રેમ ઈશ્વર સાથેનો વાસ્તવિક પ્રેમ છે. એ જંજાળ ઊભો કરનાર છે ને મોહ ઉત્પન્ન કરનાર છે. મહાપુરુષો જે પ્રેમની જાગૃતિની વાત કરે છે, ઈશ્વર સાથેનો પ્રેમનો દોર બંધાણો, એને આ વસ્તુ ઠેરાણી. આ ગુપ્ત રસ લે. બાયણે જોઈ તટાણે કેટલા રસ વેચાય છે ને. લીંબુનો રસ લે, શેરડીનો રસ, કેટલી પ્રકારના કલરિંગના શરબતો. એ બહારના રસ છે, શરીરને ટાઈટ કદાચ દેતા છીએ. એ એની મર્યાદા છે. અમુક કેમિકલ શરીરને નુકસાન હોત કરે છે. પણ આ ગુપ્ત રસ અને એનો ખેલ છે અટપટો. આંટી મેલો તો સમજાઈ જાય. મેલી દે આંટી થઈ જા માટી. ખેલ ખેલીને એ ખેલાડું, સદગુરુ સંગે કરી લે વ્યવહારું, તો આ તારું જીવન સફળ બની જાય. હું દેહ નથી, હું આત્મા પરબ્રહ્મ છું. એ આંટી જીવ દિશાની જે પડી ગઈ છે છોડી દે. અને ગુપ્ત રસ, કોક એવો રસ ચાખવામાં કેવો છે? હાકર. મૂંગાને પૂછો, દાદાશ્રી કહેતા. મૂંગાને હાકરની કણી મોઢામાં દી એટલે ચૂહવા મળે. પછી પૂછે કેવી છે? પણ કેવી? બહુમાં તો બહુ કે બહુ મીઠાઈ છે, બહુ મીઠાઈ છે. એની વાત કેમ રૂપા આપી શકે? ખાઈ જાય તો ખબર પડી જાય. એમ શ્વાસ ને ઉશ્વાસમાં જેની વૃત્તિ એકાગ્ર બની ગઈ, એક જ વખત જીવનમાં એ ફલ હમ કબૂ નહીં ખાએ. નહીં વૈકુંઠ હમારે. એક જ વખત એકાગ્ર વૃત્તિ બની ગઈ.
એટલે કહી દીધું, એ સુખ નહીં આકાશ મેં, એ સુખ નહીં પાતાળ મેં, એવું સુખ સદગુરુ સંતે મને બતાવ્યું. આવીને ઊભો રહીએ ટકે ને ટાણે, જઈ હું સાધન કરું, પ્રેમ જાગ્રત થાય તો એ જ ટાણે પ્રાપ્તિ થઈ જાય છે. આવો ગુપ્ત રસનો ખેલ અટપટો, પણ જીવ દિશાની આટી મેલી દે તો કામ થાય. શિવ સ્વરૂપે પ્રતીત જોને, જીવ શિવના ઉમરામાં જઈ શકતો જ નથી, પણ સદગુરુએ એમ કીધું તું જીવ જ નથી, તું આત્મા પરબ્રહ્મ શિવ છો. એનું નામ જ અખંડ આનંદ કીધું છે. એ અજર ને અમર પુરુષો આવડાય છે બાપા, દેહથી નહીં. એ અજર અમર કેરા સુખ તો કોક વિરલા વાત જાણે, કોક આવા વિરલા પુરુષો મળી જાય તો એ વાતની ઓળખાણ કરીને આ ગુપ્ત રસનું ભાન કરાવે છે. માટે મૂંગે સાકળ ગળી, મન મન એ મુસ્કાઈ જો ને, મનમાં આનંદ સ્વરૂપનું ભાન કરે હે. કલ્પના રહિત મન બનતા, ચિત્તે એની સંચળતા છોડી દેતા, પોતાના આનંદનું ભાન થઈ ગયું. બીજા જગતના આનંદ ક્ષણિક છે, થોડીક વારમાં એનો નાશ થાય છે, અને અખંડ આનંદનું આ ભાન કરાયું. પણ કેના થકી? વીજળીને ચમકારે મોતી પરોવાથી, અને મન નિર્મળો બનીને એમાં ડૂબકી મારવાથી નિર્મળ થઈને આવી જા મેદાનમાં. અહમ ને અભિમાનનો ત્યાગ કરીને, જેની સાથે તમારી વધારે બેઠક છે ને એનો સંગ તમને રંગ લાગવાનો 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 લાગવાનો. ગમે એમ કરો ને, જેવી જીવની પ્રકૃતિ છે ને એનો ડાગ તમને લાગ્યા વગર નહીં જ રહીએ. એટલે મહાપુરુષોએ કે જોઈ જોઈને સત્સંગ કરવો, વર્તન જોઈ જોઈને વસ્તુની ઓરગત કરવી, એટલે કીધું છે. મગર વાતો તો બધા ભગવાનની જ કરતા હોય છે, પણ એમાં પ્રપંચરૂપી જે આર્ય છે એટલે હામને લાભ નથી થતો. માટે વર્તી જોઈ જોઈને વસ્તુ ઓરીએ, જોઈ જોઈને સત્સંગ કરીએ. જોને જો જો સદગુરુ પધાર્યા, જોઈતું જાગ્યું, નીરતો ગંગાજી ના મળ્યા. દાદાશ્રીના બાળક આજ રશ્મિન બાપુ આવ્યા, સેજે સેજે ભાઈના દ્વારે આવી ગયા. આ એનું પ્રમાણ છે. જો સદગુરુનો ખાલી એનો બાળક આવતા આ એનું પ્રમાણ છે. માટે વર્તમાન દ્રષ્ટિની અંદર બાજુમાં ઉકેડાની બાયસ આવ્યા વગર રહે છે, એની ગંધ આ વગર રહેતી જ નથી. માટે કેની આરે મારી બેઠક છે ને કેવી વ્યક્તિ આરે મારે રહેશું પૈસું જીવન છે, અને એ સમાન તારી વ્રતિ થવાની છે. માટે એવા વર્તમાન સિદ્ધનો સમાગમ કરી, પુરુષનો સમાગમ કરીને આવું જીવન બનાવી લે. જાતિ વિજાતિની જુગતી બતાવી દઉં, બીબે પાડી દઉં બીજી ભાત. આ ગુપ્ત રસનો ખેલ અટપટો હવે આટી મેલે તો સમજાય. જીવ દિશાની આટી મેલીને, કાયરતુંપણું ટાળીને આ લક્ષ્યને તું સાધન કરી લે. પીડરે બ્રહ્માંડમાં વ્યાપક ગુરુજીનો દેશ છે પાનબાઈ. આવો હું દેખાડું એ દેશ તમને, આ પિંડ. અને આ બ્રહ્માંડની અંદર વ્યાપક સ્વરૂપની ઓળખાણ કરવાનું સાધન સદગુરુએ કીધું છે. ઓલા બ્રહ્માંડમાં તો કેદી પૂગું અને કોણ પૂગે? પણ ઈ બ્રહ્માંડ આરે તારા તાર લાગેલા હે. શ્વાસને ઉશ્વાસ નાભીના તાર તારા બ્રહ્માંડ સાથે લાગેલા છે, પણ અનુભવ અહીંયા કરવાનો હે છેડે. એનો છેડો તારા ઘટમાં સદગુરુએ બતાવ્યો છે. અને એ છેડાનું એન્ટેના અડી જતા એ બ્રહ્માંડનું ભાન થઈ જાય. હે ગંગા સતી આમ કરીને બોલ્યા કીએ છે, ત્યાં માયા નહીં લવલેશ જોને. ત્યાં કલ્પના અને જંજાળ રૂપી જે મોજા ઉત્પન્ન થયા રાખે છે એવું કાંઈ છે જ નહીં. એને નિરંતર સત્યનું ભાન કર્યું. નકર તમે શાંતિથી બેહો, ભલે કોઈ અવાજ ક્યાંયથી ન આવતો હોય, પણ અંદરનો ડખો તપાસ કરો તો આપણી રાયડી પડી જાય. ઓહો, તરતર આંખ ઉઘડી જાય, મન બે બાકડું બની જાય, શરીરનું સાધન છોડીને બારો નીકળી જાય. તરતર જગતમાં મન ખપાવી દે છે. માટે
ई मन को ऐसे मारिए टुक टुक हो जावे एवा मन ने भोजा बापा किए छे। हे जलारामा पसड़ेल मन छे अरेड़ा ढोर जेवुं एने पाछुं वाळीने तारा हृदयमां पूरवानुं छे। आ योग बताव्यो छे माटे ई वीजळीने चमकारे मोती पोरवी ले। हे न्या ओचिताना अंधारा थाय कहीं आ लाइट वही जाय कहीं आ शरीर पड़ी जाए कई नक्की नहीं बापा। आमा कोई गेरंटी कार्ड नहीं अने होय तो कई कायम आवे एवुं नहीं बापा। हारा हारा सिद्ध पुरुषों ने शरीर नो टाणो थयो एटले मृत्यु ने अपनाववुं पड्युं छे एम शास्त्र एनी साख पूरे है। देवल मुनि नु डापण नो आयलुं एने अगाऊ खबर्युं पड़े अलजोने सिद्ध पुरुष अने अंतरदृष्टि जेने गरकाब बनती गई एने बधी खबर पड़वा मळे छे एनुं कारण आ छे। अने आंख हो जाणे करी के मारू मृत्यु केम सी जोवुं छे। इच्छाना फळ आपनार सद्गुरु संत छे। एनी समाधिमां योग समजाई गयो के हरणना सिंगथी मारा काया पड़ी जवानी है। ले એટલે રાજી થઈ ગયા થોડીક વાર કે મને ખબર પડી ગઈ એમ। ગુરુના શરણે આશ્રમમાં જઈને શીશ નમાવીને દેવળ મુનિ સામો સદગુરુએ નજર કરી કે બહુ રાજીપો ધારણ કર્યો છે કે બાપા મેં કાળને જોયો, તમારી કૃપા થકી મને મૃત્યુની ખબર પડી ગઈ। શું વાત કરસ કે હરણના સિંગથી મારી કાયા પડી જવાની છે। गुरु किए से ई जोवानो कोई लाभ नहीं बाप। घणो जगत में आनंद स्वरूपनी सदगुरुए ओळखाण करावी आमां तने काई लाभ नहीं कि पण ई खबर पड़ी एमां शुं वांधो के घणो वांधो छे। देवल मुनि समझा नहीं पोताना आश्रम में जईने एकांतवास धारण कर्यो ज्यां हासिल थाय एम जे हणकું આવી ગયું। आ हने बात ऊभो थयो પોતાની શાંતિ વિખાવા લાગી ગઈ। ખબર પડવા મળી ગઈ કે ગુરુએ કીધું તે વાત સાચી છે। મન શાંત બનવા લાગી ગયું। જ્યાં આનંદ એકાગ્ર રીતે લૂંટતા હતા એ સમાપ્ત થવા લાગી ગયો। વરી ગુરુ પાસે બાપા આવું થવા મળી ગયું છે। મને ભય ઉત્પન્ન થયો કે મેં એટલે જ ના પાડી હતી કે કાળને ન જોવાય, પણ હવે શું કરવું। પોતે દરિયા કાંઠે આવેલા જાય છે। દરિયાની વચ્ચોવચ્ચ મોટો વિશાળ ટેકરી જોઈ, ફરતી કોર પાણી છે। દેવલ મુનિની નજરની આ ઠેરાણી બે ચાર લાકડા કાપીને ત્રાપા જેવું બનાવીને ઢસડો કરતા ત્યાં પહોંચી ગયા। તપાસ કરી કે અહીંયા કોઈ હરણ રહેતું નથી ને। નિર્ભય બન્યા। અહીંયા હણકું રહેતું નથી ને દરિયો ઠેકીને હણકું આવે જ નહીં। ત્યાં પર્ણકુટી બનાવીને વાસ કર્યો ને ફળ ફૂલ ખાઈને દેહને પોષણ દેવા લાગી અને ભગવાનનું ભજન કરે છે। શાંતિને સ્થાપી। જ્યાં સમય થયો તો બીજા જંગલમાં હણકાની તુંબલી હળી ગયેલી શિંગડા હોતી પડી હતી, ગરજાઈ ઉપાડી અને આકાશમાં લઈ ગયો। ગરજુ ઉડતા ઉડતા દેવળ મનીનું સ્થળ આવ્યું, એનું સેન્ટર લીધું ઉપરથી અને ત્યાંથી તુંબલી થોડી ઝણાટ કરતી આવીને અહીંયા શિંગડી ગરી ગઈ, હોરી નીકળી ગઈ। ક્યાં ગરજકી ગરડી, ક્યાં ગરજુ એમ, ક્યાં હરણના સિંગ અને ક્યાં મુનિના મરણ। આવો સિદ્ધ પુરુષ પણ એની કાયાની જે સ્થિતિ હતી એને સ્વીકારવી જ પડી છે। માટે એ દેહના પડી જાવું, જેને આપણે મરી જાવું એવા શબ્દથી સંબોધીએ છીએ। महापुरुषों आखी जिंदगी ज ज्ञान कथे राखे से आज तम अमर रहूंगा, मैं गुरु का भजन करूंगा, मैं काल क्रोध से नहीं डरूंगा। ले
આત્મા કાયમ માટે અજર અમર સી જન્મતો નથી, મરતો નથી. પણ સદગુરુ સંતનું જેણે ભજન કર્યું એના માટે છે, બધાય માટે નથી બાપા. તરતર કાયાનો મોહ ઉત્પન્ન થયેલો છે. બંધન થતા મોહની અંતર જ હજી જીવન જીવવું હશે એવો ભાવ પ્રગટ થાય છે. માટે જડમૂળમાંથી ભાવના સર્વનાશ કરનાર સદગુરુ પરમાત્માએ ગુપ્ત સમરણ જે આપ્યું એ ભજન થકી જ જડમૂળમાંથી વાસનાને હણી નાખે છે. અને સાધક નિર્બંધ બનીને કાળને પ્રહાર કરે છે. અટાણે આવ્યો તો ઓલ રાઈટ તૈયાર છો, અટાણે કદાચ આવી જાત હું કમ્પ્લીટ છું. આ શરીરથી જે સાધન કરવાનું હતું એ થઈ ગયું છે. આવું નક્કીપણું એને મોક્ષના દાન જીવતા સમજાય છે. આમ વીજળીને ચમકારે મોતી પોરવીને જીવન સફળ કરી લીધું છે બાપા. શ્વાસ ઉશ્વાસ વીજળી, એમાં શબ્દ બ્રહ્મ સદગુરુએ સુણાવ્યો. એ થાળ ભલીને મોતી આપ્યા. 24 કલાકમાં 21,600 આ નામરૂપી મોતીમાં જેને પોરવી લીધા. માટે એવો અભ્યાસ પ્રાપ્ત કરીને ઈ લક્ષ્યને સાધન કરીને જગતમાં ડંકો વગાડી ગયા. એ પણ આપણી જેમ મનુષ્ય જ હતા. પણ સદગુરુ સંત મળતા આ અજંપા જાપના હરદમે દમ દાન દેતા. મોટામાં મોટું દાન ગુપ્ત સમરણ સદગુરુએ આપ્યું. જેના થકી જ્ઞાન ને પ્રપંચ ને કલ્પનાનો ઉલ્લેસ થઈ ગયો ને પવિત્ર પદને ઈ પામ્યો. નિરંતર સત્યનું જેને ઘટમાં ભાન થઈ ગયું. જેટલું મન પ્રાણમુખ બને એની અંધાણી, જેટલું મન કલ્પના રહિત બને એની અંધાણી સત્યનો પ્રકાશ થાય છે. કે હવારે ફલાણા ભાઈ આવશે અને આ વાત તને કરશે. કોઈને કીધું નહીં. જા દાંતણ પાણી કરીને બેઠો તો ઈ જ ભાઈ એવાની ઈ જ વાત કરી. માળવરો આ સદગુરુ આગળ જો. ફલાણા ગામમાં ફલાણા તારા સંબંધી છે, એનો આ છોકરો ગુજરી ગયો છે જો. અને તારી ઘેરે હમણાં એ વાત આવશે ને હમણાં આવડા ઘરના બધા રોવાના છે. અને બને સાધક કોઈને કહેતો નથી, પણ ગુરુ મહિમા કેવડો બંધાણો. ઓહો, તો વિશેષ ખાણ ખોદું તો હું ન નીકળે. પછી બારો જાતો નથી. વાત પૂરી થઈ ગઈ. જેને આપણે પરચાને પ્રમાણ કહીએ છે. વિશેષ ચિત્ત એકાગ્ર બનતા, વિશેષ એમાં ધ્યાન પ્રાપ્તિ થતા લેસર કિરણ ઉત્પન્ન થાય છે અને હામીની વ્યક્તિની પ્રકૃતિ વંચાઈ જાય છે. ભલે આ ગમે એમ કરતો હોય પણ અંદર ખ્યાલ હાલે. એ દાદાશ્રી જેવા પુરુષો એની અંદર વિશેષ ઉતરતા તમારા ઘરે તમે શું કરી રહ્યા છો તમારા સદગુરુ સંત જાણી શકે. જેને દૂરદર્શન પ્રાપ્ત થયું કહેવાય છે. પણ મૂળમાં વાત એટલી જ છે કે પ્રાણની અંદર શ્વાસ ઉશ્વાસમાં દ્રષ્ટિ કેન્દ્રિત જેની બની ગઈ એના માટેની જ આ વાત છે. બાકી ગાફલ ગોથા ખાવે શ્વાસ કાળના મુખમાં જ આવે જો ને એના કામની વાત નથી. આવા ધરકધર પુરુષો આ જગતની અંદર આ બંને ટેકો દે એવા સમર્થ પુરુષો પાકી ગયા. પણ આ સાધન ગુરુબિન સાધન સભી થાકે. સદગુરુનું સાધન આવું છે. પણ મન જેનું પાછું વળી ગયું
અને પ્રાણમુખ જેનું બની ગયું ને એ ગતિમાં જાતા સદગુરુનો મહિમા એને સમજાઈ ગયો. ઓહો, એટલી બધી આ ખાણ હોય છે. વિશેષ સંત મહાપુરુષોએ એના બાળકો ઉપર પ્રહાર કર્યા હોય છે કે એક વખત આમ થાય જા લે. સદગુરુ સંતના શરીર પડી જાય, વર્ષો વીતી જાય, જ્યારે એ બને ત્યાં ખબર પડે કે ઓહો આટલા વર્ષ પહેલા આ વાત મને સહી કરીને આપી દીધી હતી, બની ગયો. શું કામે? હું મહાન સંત છું એ બતાવવા માટે સાધકને મજબૂત કરવા હાટું. ડબલ હાથી સિમેન્ટ લીધો, હારી એવી ખીલાહારીયું, હારી એવી શર્ટ ભરીને બધું કર્યું હારું એ હું, પણ દહદી પાણી નો પાય તો ફાટી જાય બાપા. આ બધું કરી દીધું, પણ કરણી કેવડી બતાવે કે 8 દિવસ આને પાણી પાવાનું છે, તો પાક્યું કહેવાય છે. હરેકની પાછળ આ ભેદ રહેલો છે બાપા. સદગુરુએ સંતે કૃપા કરીને 16 વાનને એક રતી વસ્તુ આપી છે, પણ કરણી કેવડી કે આ સિમેન્ટ ઊંચા માયલી વાપરી બધું હાચું, પણ પાણી પાવું પડશે. માટે કરણીના ક્યારા કરો ને સિંચો એમાં પ્રેમના પાણી છો ને. એટલે ગુરુદેવ તો ઉપદેશ કરીને ઘણા વયા જાય, પછી પાણી નો પાય તો કોઈ ઝાડવા ફૂંકાઈ જાય બાપા. તઈ ગવર્મેન્ટ ને આ રોડ વચારે નાના નાના ઝાડવા વાવે છે તો ટ્રેક્ટર ભરીને નીકળવું પડે છે. આમને આમ કરી કરતી પાતા જતા હોય ને ફૂંકાઈ જાય. એમ ઘણા ઉપદેશ લઈને કઈ ખાટી ગયા નથી. હજી તો જે ત્યારથી તો જવાબદારી આવી છે. જો પાણીના સાટણા ન પડ્યા તો ઝાડવું હુકાઈ જાય, કોટો કાઢેલો મળાઈ જવાનો, એમાં કાંઈ ફેર નહીં. એટલે સમર્થ સંતોએ છેલ્લા દશકા સુધી ભક્તિ જ્ઞાનની અંદર સંતનો સમાગમ, મહાપુરુષોને મળવું, એના જ્ઞાનને ગ્રહણ કરવો, એ આદેશ એટલે કરવામાં આવ્યો છે. માટે એવા અનંત ને અપાર મહાપુરુષો આ દ્રષ્ટિને જેણે કેળવી લીધી, એને ગમે એવા સંતાપ પડવા છતાં દુઃખ એને અસર કરતા નથી. જગતને રાડ પડી જાય કે હદ થઈ ગઈ હો તો આ માર્ગ મૂકતો નથી લ્યો, પણ એને અસર જ નથી થતી. મોરાર સાહેબના એક પોપટલાલ કરીને શિષ્ય હતા, બહુ જ પ્રેમ બાપામાં એને. સંજોગ દ્વારા એના ઘરમાં એવી આગ લાગી ગઈ, સડસડાટ કરતા ભડકા નીકળવા મળી ગયા. કોઈ સામાન લેવાનો નહીં, માણ કુટુંબ બારો નીકળો. એમ ગામ ભેગું થઈ ગયું, હવની રીતે મદદ કરવા લાગી ગયા ઠારવા માટે. ગામ હતાશ થઈ ગયું, પોપટલાલનું ઘર નાશ થઈ ગયું. અને પોપટલાલ જ્યાં મોભરા ઉપર જોવે દાંત કાઢે. એટલે ગામને શું થયું, આનું સહકી ગયું. મકાનમાં આગ લાગી એટલે આના મગજમાં ફેર પડી ગયો. એમ આહા એમ કરવા મળ્યો. પોપટલાલ ને પ્રેમ ઘણેરો લાગી આગે એના ઘરની માઈ જોને, મોભારે ને મોરાર દર્શાઈ જોને. મોભાર ઉપર મોરાર દેખાય, એને જોઈ જોઈને હસતો તો વાહ બાપા વાહ. અને જગતને પોતાનું ઘરમાં આગ લાગી હતી દેખાતું હતું. બધું કાર્ય પૂરું કરીને બાપાના ચરણે ગયો, શીશ નમાવ્યા. કેમ બાપ? ઘરની ગર્વ કરી બરી ગઈ કા ક્યાં બાપા, પણ તમ જેવા સમર્થ સંત જે સાધના કરી ન થાય, અમારું કામ નહીં. મોભારે મને દર્શાય,
આ ગુણ બંધાઈ ગયો. આવી સદગુરુની કૃપા છે. એ વિપત પડે પણ વણસે નહીં, સોય હરિજનના પ્રમાણ છો ને. ગમે એવું અહીં માથે આવરણ આવવા છતાં જે માર્ગને મુકતો નથી એ હરિજનના પ્રમાણ છે. માટે એવા અનંત ને અપાર મહાપુરુષો પાકી ગયા છે, જેને વિપત પડવા છતાં વણસા જ નહીં, પોતાનો માર્ગ છોડ્યો જ નહીં. એવા એક સંત મહાપુરુષોની આપણે ટૂંકાણમાં એના જીવન ચરિત્ર ઉપર નજર કરીને વાત કરીએ. એમાંથી ગુણ બાંધવાની વાત જ્ઞાન છે. સારનું સાર સમજી લેવાનું મહાપુરુષોએ ઢાંકીને જ્ઞાન લખ્યું છે, ખાલી જગતને રૂડું બતાવવા માટે નહીં, એ લક્ષ્યને હાંસલ કરે છે. તો એવા એ સંત એક જ ઘરમાં સર્વા નામને વરેલા છે. એક જ નામ ને એક જ નિશાની, જેને ઘટ મંદિરમાં બહાર અંદર એક જ તાર લાગી ગયો છે. એવા મહાપુરુષનું ઝીણવટ દ્વારા એક સિદ્ધાંત જોઈએ. એવા દુર્વાસા આવ્યા કૌરવોને દ્વારે, અને પાંડવોની વાત એ ઉચારી. એવા દુર્વાસા આવ્યા કૌરવોને દ્વારે, એ પાંડવોની વાત એ ઉચારી. એવું જુગટું રે રમતા સર્વ ગયા રે. એ તો એને કહો ધર્મના આચારે. એવું જુગટું રે રમતા સર્વ ગયા રે. એ તો એને કહો ધર્મના આચારે. હવે સત્ય રે ઉતારો મહાધર્મી પાંડવો. સત્યનું જ જેણે ઉચ્ચારણ કર્યું, શબ્દ બ્રહ્મનું જ, એને ધર્મ ઓળખાઈ ગયો, જે ધારણ કરી રહ્યો છે. અરે આ પૃથ્વીને, આ બ્રહ્માંડને જે ધારણ કરી રહ્યો છે, જ તારા દેહને ધારણ કરી રહ્યો છે, એની ઓળખાણ કરી. ઈશ્વરૂપનું ભાન કર્યો, એને મહાધર્મનું ભાન થયું. માટે એવા યુગ પુરુષો કહેવાય કે છે, પાંડવો યુગ પુરુષો કહેવાય. પાંચે ભાઈઓ પોતાની અર્ધાંગની દ્રૌપદી, પોતાની બા કુંતામાં, જેણે કીધું આવા સદગુરુ સંત મને મળી ગયા મારકુંડ જેવા, માટે એ પદને તમે ગ્રહણ કરો. મારકુંડ પાસે ઉપદેશની માંગણી કરવા ભાઈઓ ઉભા રહ્યા પાંચે. તો બાપા મરક મરક આહીને હું કીધું કે આ વાત તો તમારી બા જાણે.
શું વાત કરો છો? અમારી બા જાણે કે આ ગીરા આવીને પરિક્રમા કરીને પાયે લાગ્યા. કેમ બટા એટલો બધો ભાવ? આ પદનું ભાન તમે કર્યું છે? એટલા વર્ષો વીતી ગયા છતાં અમને વાત ન કરી. એટલી બધી ગુપ્ત વાત છે ક્યાં? હજી છોકરાઓ તમને અફસોસ થાય છે કે ભાઈ અંતરું રાખ્યું, તો હું તમને વિશેષ વાત કહી દઉં. આ વાત દ્રૌપદી જાણે. દયાને શેરડો પડી ગયો. શું વાત કરો છો? અમારી અર્ધાંગની દ્રૌપદી જાણે કે આ વાત જાણે. એટલે માર્કુંડ પાસે તમને અમે મોકલા હતા. દ્રૌપદીને હાથ જોડવા લાગી કે નહીં નહીં નહીં, મને દોષ લાગે. એટલે સતવચન જાણનારો બાળક આટલો બધો સિદ્ધ છે. અમે હાથ જોડીને ઉભા રહ્યા કીએ છે. જ્યાં નિરાલામ સત્યનું ભજન કરે છે એ નમસ્કાર કરવા યોગ્ય પુરુષ છે. કે આ એક જ મતને જાણનારા, સત્યનો ઉચ્ચાર કરનારા કીએ છે. કુડ કપટ કરીને દુર્યોધને હરાવીને 12 વર્ષનો વનવાસ દઈ દીધો. ધીરે ધીરે દુર્વાસાને ખબર પડી. 2 શબ્દ બોલ. ઠપકો દેવા માટે પ્રયાણ કર્યું. દુર્યોધનને ઠપકો દેવા માટે પ્રયાણ કરે છે. રાજીપાની વાત કહેવાય કે મામા કાલ 12 વર્ષ પૂરા થઈ જાય અને ફટ દઈને આંગણે આવીને ઉભા રહીને અડધો ભાગ દેવો પડશે. એ તો દેવો જ પડશે. કેટલા આપણે ઉપાય અજમાવ્યા પાંડવોનો નાશ કરવા ખાતર, પણ એનું રૂવાડવી ભડક્યું નહીં. મને એ અફસોસ થાય છે. એવો જગતમાં કોઈ ઉપાય નથી કે પાંડવોનું નિકંદન નીકળી જાય. જે કુળ કપટમાં રાચનારો એનો મામો શકુની બહુ જ મનન કરીને બોલ્યો કે ભાણા ઉપાય છે. કોઈ સમર્થ સંત આવે ને એને જો શ્રાપ દઈ દઈએ તો લડાઈ કર્યા વગર, યુદ્ધ કર્યા વગર, કુડ કપટ કર્યા વગર એનું નિકંદન નીકળી જાય. કે મામા પાંડવોને કોઈ શ્રાપ ઋષિ મુનિ તો દિએ જ નહીં. ઋષિ મુનિઓના તો એ શરણના રજ બનીને રહેનારા છે. વર્તમાન સિદ્ધ પુરુષો હે. ગમે એવો સંયોગમાં એને કોઈ શ્રાપ દઈ શકે નહીં, એવું વર્તમાન બને જ નહીં. કે સંયોગ દ્વારા ઈશ્વરની કૃપા હોય તો ભાણા જરૂર બને. આવું હસ્તિનાપુરમાં મનન હાલી રહ્યું છે. અને એ જ સમયે દુર્વાસા મહારાજ હસ્તિનાપુર આવીને ઉભા રહ્યા. પેરા કરીને આજ્ઞા કરી કે જા તારા મહારાજને કે અંતરી ઋષિનો બાળક દુર્વાસા આવ્યો છે, એનું પોહાઈ થાય. શકુની એ આવો ઉપદેશ કર્યો, જલ્દી તેડી આય. દુર્વાસા આવ્યા. કૌરવોને દ્વારજોને ઉચાસને બેહાડીને શરણ રજ કહે, શરણમાં પડીને પગ પખાડીને સેવક બની ગયો. એવો ભાવ પ્રગટ કર્યો દુર્યોધને. બહુ જ સારું કર્યું મહારાજ. સામેથી આવીને હસ્તિનાપુરને પવિત્ર બનાવી દીધું. મને બહુ જ ભાગ્યશાળી તમે બનાવ્યો. કે એના માટે મેં પંથ કર્યો નથી. જગત આખું વાતો કરે દુર્યોધન કે શું નિર્દોષ પાંડવોને 2 હાલ કરીને પહેરેલું ગળે ઉઘાડે પૈગે વનવાસ મોકલી દીધા. કુડ કપટની રચના કરીને આવી વાતો જગત કરે છે. ના મામા, સરાય નહીં. કાયદેસર સભામાં તેને તમે ભક્તો કયો છો, આચરણ પાળવા વાળા કયો છો, કાયદેસર મારી એ જુગાર રહી માલ્યો. આ મામા સાક્ષી છે. સર્વસા હારી ગયા. અરે દ્રૌપદીને હોત મહારાજ, આ તો હું અમે હારા માણા કે દ્રૌપદી અમે આપી દીધી, નકર અમારી થઈ ગઈ હતી.
લે દુર્વાસા કે નથી કરી, અને તમે એને ભક્તિશાળી કયો છો. જુગાર રમ્યો અમારી સાથે યુધિષ્ઠિર, અને હસ્તિનાપુરની હાર માનવી જ પડી. જુગાર, દારૂ ને પ્રપંચ પાખંડ કળજુગના રૂપ છે. જેના ઘટમાં પ્રકૃતિ છે એ કળજુગમાં રાચે છે એમ તો આપણે માનવું. માટે એનો સર્વસ્વ ત્યાગ કરીને આપણા પુરુષો તો કે તમાકુ ન ખાવી ન્યા સુધી ના છે લ્યો, ફાંકી તજી દ્યો છોકરાઓ, કોઈ વ્યસન જ ન હોવું જોઈએ એમ કહે છે. લે આવું જીવન બનાવવાનો, આપણું ઉજળું જીવન બનાવવા માટે મહાપુરુષો પુરુષાર્થ કરે છે. આ કળજુગનું રૂપ છે, અને એને એ જ વચન માગ્યું છે. કંઈક પરીક્ષિતે માર્યો ને કંઈક ભીમે માર્યો કળજુગને, ચાલીને બગલમાં દબાવ્યો. નહીં એને વાત કરી કે જ્યાં ભજન સત્સંગ થતો હોય, સાચા રાહ ઉપર પુરુષ જાતો હોય, ત્યાં અમારે એને કાંઈ લેવા દેવા નહીં. અને વર્ષોના વર્ષો તપ કરે, જે ફળ ન મળે એ કળજુગમાં આપી દઉં. તો અહીં ધર્મને કીધું મારવો નથી આને. આવું કળજુગનું પ્રમાણ છે. એટલે ગાદી તકિયા ઉપર જો સાસા સદગુરુ સંત મળે તો ખા પી ઓઢ પેર હર ફર 5 નામ હાંજ હવાર લઈ લે, તારું કામ થઈ જાય. આટલું જ. આ કળી કાળમાં સેવા હરિભક્તિ ઉત્તમ ધર્મ ગણાય. અનુરાગી થઈને વર્તો જગતમાં તો આનંદ આનંદ થઈ જાય. માટે દુર્વાસાને આમ કીધું દુર્યોધને, અમે હારા માણા કે દ્રૌપદીને આપી દીધી મહારાજ, અમે એવું કંઈ કર્યું જ નથી. અને એવો બધો તમે એના પક્ષમાં દાવો કરો છો, બધા એની જ વાત લ્યો છો. એક ઉપાય એવો બતાવો કે આ મહાપુરુષ છે એવો નક્કી કરાવી દો તો મને મંજૂર છે, ભક્તો છે. દુર્વાસા કહે છે, બોલ દુર્યોધન, એવું કયું કાર્ય કરી બતાવે તો તું એને માન્ય રાખ. એ કરી બતાવે. આવી પકડમાં લીધા. મામા આવે કે બસ. મામા રહોડામાં જઈ આંબાની ગોઠલી શેકીને, જબ શેકીને, પોટલી બાંધીને લાવ્યા. હાલે આ ભાણા અને મહારાજને દે. એક જ દિવસમાં જો એ પાંડવો ઉગાડી દઈએ અને આ કેરીનો રસ અને જવની રોટલી ખવડાવી દઈએ તો ભક્તવાન